ડેલિકેટ બા મોબાઈલથી જ આ બધું શું છે? મેં ઘણીવાર ના પાડી હતી કે હાલ ગોપીને મોબાઈલની જરૂર નથી, પણ અમારું માને કોણ? મને તો એના ઉપર વિશ્વાસ હતો અને આટલા લાડકોડથી મેં એને ઉછીરી હતી અને ઈ કોકના છોકરા હારે ભાજી દાશે આવું તો મેં કોઈ દી સપનામાં નહોતું વિચાર્યું ડેલિકેટ. તું ચિંતા મત કર મુખી, ગોપીને તો આપણે ગમે એ ખૂણેથી હોદીને લાવશું. અને ગોપી નાનો બાળ છે અને બાળકથી તો ભૂલ થઈ જાય. હે ડેલિકેટ બા, બાળક તો પોતડું બગાડે, આણીએ તો જિંદગી બગાડી છે મુખીબાની. એટલે હુરા તું ચૂપ રે ને, બોલે એટલે બકવાસ જ હોય છે. એટલે આ ભગત હું આ છોકરા હતું છે હું એક આયા ની મજા દાદા 100 ટાકામાં ઓટો મારી આવશે. લ્યો આવો. આજે આપણા સમાજને કલંક લગાડે એવી ઘટના બની છે. આપણા લુખડિયા સમાજની દીકરીને બાજુના ગામના ભોખડિયા સમાજનો છોકરો ભગાડીને લઈ ગયો છે અને આપણા ગામની બહેન દીકરીને કોઈ બીજા સમાજનો છોકરો ભોળવાઈ અને ભગાડી જાય એ આપણોથી તો જાય નહીં. ડેલિકેટ બા એક હાથે તાળી ના વાગે. શું ખબર આપણો જીકો ખોટો હોય તો? જગુ વખત મરીને વાત કર દે, ઈના ભૂલી જા તોય મારી દીકરી છે. અરે મુખીબા, એનું કેવું એમ છે કે ગોપી ચીઠી લખીને જીજે, એનો મતલબ એમ કે એની મરજીથી જીજે ને. ચીઠી તો નાલાયક છોકરે પણ લચી હોય, શું ખબર ઈ જબરદસ્તી ભગાડી જવાય તો? અરે માસ્ટર, મુખીબાની બાજુમાં જ ખાટલો હોય છે ગોપીનો, એટલે આ સંપલનો અવાજ થાય ને તો મુખીબા હારી જાય છે અને આમ જબરદસ્તી કરે ને ખબર ના પડે એવું બને ખરી? તને શું ખબર કે ગોપી ક્યાં ઊંઘે છે? એમાં એવું છે ને કે અરે ભગત કાકા, મુખીબાની દીકરી છે તો મુખીબાની બાજુમાં જ ઊંઘે ને, એમાં શું નવાઈની વાત છે? ઈ વાત બધી મેલો, હવે આપણે શું કરવું છે ઈ વિચારો. એમાં શું વિચારવાનું? બંનેની મરજીથી ભાગ્યા છે તો જીવવા દો. મરજી નથી, એના બાપની મરજી નથી. જેણે એને ભણાવી ગણાવી મોટી કરી ઓગળી પકડીને દુનિયા બતાવી એ બાપની મરજી નથી. ડેલિકેટ બા એક દીકરી હોય કે દીકરો આખી જિંદગી એના મા બાપની મરજીથી જ જીવે છે. કમ સે કમ લગ્નનો નિર્ણય તો એની મરજી મુજબ લેવા જો. મેં એને ભણાવી ગણાવીને મોટી કરી, એનું કંઈ નહીં વિચારવાનું. અરે એની ભવિષ્યની ચિંતામાં મેં મારી ખુશીઓને હોમી નાખી, એનું કંઈ નહીં વિચારવાનું. એક બાપ એની દીકરીનું ક્યારે ખરાબ ન વિચારી શકે, પણ જે એના બાપની આબરૂ ઉપર લાત મારી અને ભાગે એવી દીકરીઓને પાન અપાવવું જરૂરી છે કે જો તમે તમારા બાપને ભૂલશો તો સમાજ તમને દુનિયા ભૂલાવી દેશે. જે સમાજનું નાક કપાવે ને સમાજ ક્યારેય નહીં છોડે. ના એટલે બાપનો માને ત્યાં સુધી દીકરી સારી, અને સહેજ એનું મરજીનું કંઈ કરે દીકરી એટલે તમારું નાક કપાઈ જાય. અરે મુખીબા, આ સમાજના નામે ભડકાવે ને એવા ધુતારાઓનું માનવા કરતા તમારે તમારા દીકરીની ખુશીનું વિચારવું જોઈએ. સમાજની ના થાય, એના બાપની ના થાય તો બીજા કોની થવાની? આ વાત અત્યારની પેઢીને મગજમાં ઉતારવા દેવી છે. સાચી વાત છે ઉરા કાકાની, ગમે એ થઈ જાય ગોપીને પાછી લાવો. ના ગોઠી ખોટી વાત છે એ બધી. જો ખુદની મરજીથી લગ્ન કરવા એ ગુનો છે તો જેમ બંધારણમાં એની કોઈ સજા નથી. સંસ્કારનું કોઈ બંધારણ ન હોય અને ખાનદાનીની કોઈ ડિગ્રી ન હોય. આ નિયમો અમારા બાપ દાદા એમાં આપેલા છે અને અમે જીવશું ત્યાં સુધી અમારા બાપના બોલ ઉપર ધૂળ નહીં પડવા દઈએ અમે. સાચી વાત છે ડેલિકેટ બાની, ગોપીને તો પાછી લાવવાની જ છે. મોટી ચંપાલટી બદલી નો હશે. એટલે આ ગોપી મારો ટૂરુ પ્રેમ છે અને બીજા આરે જાય મારાથી જોયો ન જાય. એટલે આ ગોપીએ તો તને ટોપી પહેરાવી, હવે તો ભૂલી જા. એટલે ડેલિકેટ બા છોકરી મરી જાય તો ચાલે, પણ એની મરજીથી કે એની ખુશીથી એના ગમતા છોકરા હાથે લગ્ન ન કરી શકે. આવા કેવા નિયમો તમારા ઘંટીઓના? મારા માટે તો એ આમદાય મરી જ જઈ છે. આજકાલના છોકરાઓને નહીં હદમાં આ સંસ્કારની વાતો. અચ્છા માસ્ટર સાહેબ, મતલબ કે દીકરી મરી જાય તો ચાલે પણ એની મરજીથી ન જીવવી જોઈએ. આ માટે જ તમે આખા દેશમાં બેટી બચાવો બેટી પઢાઓનું નાટક ચાલુ કર્યું હતું. અરે સાહેબ, ગોપી તમારી જોડે જ ભણી છે અને તમારું શિક્ષણ શીખવે છે અને ભારતના બંધારણ પ્રમાણે જીવતા, અને ભારતનું બંધારણ કહે છે કે તમે તમારી મરજી મુજબ લગ્ન કરી શકો છો. તો તમને જો આ બધાથી વાંધો છે ને તો સાહેબ તમારા છોકરાને છોકરીઓને ભણાવવાનું છોડી મેળવું જોઈએ. એટલે તું ચમ મારા પેટ ઉપર પાટું છોડવા ઉપર ઉતર્યો છે? હું છે તારી ભાભી બનાવવાના સપના તો છું અને તું છે કે લાભી જ નથી. હેઠ બેરા ગોઠી ભાભી તો એ તારી બની ગઈ છે, સપનામાંથી બહાર આય, ઓછો ખોલ, ભાજી જી છે ભાજી. શિક્ષણ પણ જરૂરી છે પણ મર્યાદામાં જીવવું ને એ પણ જરૂરી છે. આજકાલના છોકરા માટે વર્ષોના મા બાપના પ્રેમને ભૂલી જાય એવા શિક્ષણ કરતો તો આપણે અભણ જ હારા હતા. તમે તો આજ પણ અભણશો અને તમારા વિચાર પણ અભણ દેવા છે. આમ તો કહો છો કે નાચ છોડો ને હિન્દુ બનો, આમ બને છે હિન્દુ.
અરે હિન્દુ બનવા માટે હિન્દુ જેવા વિચાર ક્યાંથી લાવશો? દરેક હિન્દુ આપણો ભાઈ છે, દરેક હિન્દુ આપણો સમાજ છે, આવી ભાવના ક્યાંથી લાવશો? અને હજુ પણ તમારે જો સમાજ રમવું હોય ને તો આ હિન્દુઓને એક કરવાનું જે નાટક કરો છો ને એ બંધ કરો. વાત તો હાસી છે ગપુધારી. જ્યારે કોઈ હિન્દુ તમારા એવા સમાજવાદીના ત્રાસથી ધર્મથી દૂર થાય તાર તો તમે એમને ગાળો કાઢો છો, અને જે આપણા ધર્મની અંદર છે એને તમે નાત જાતનો ભેદ બતાવી અને લુખી સમાજની એકતા બતાવો છો. સમાજ અમે નથી બનાવ્યો, આપણા વડીલોએ બનાવ્યો છે અને સમાજના નિયમો પણ એમણે જ બનાવ્યા છે. અને અમે જો અમારા બાપનો ન માનીએ ને તો લાનત છે અમારી જિંદગી ઉપર. અરે વડવાઓએ કોઈ નિયમ બનાવ્યો છે તો એને સમય પ્રમાણે બદલવા માટે તો તમને આગેવાન બનાવ્યા છે યાર. અમારા નિર્ણયથી કંઈ ન થાય. દરેક સમાજના દરેક નિયમ અલગ હોય છે. જો એમની દીકરીનો હગો આપણી સમાજમાં ન કરતા હોય તો આપણે કેમ કરે? અરે મુખીબા કરી નાખી ને સ્વાર્થ વાળી વાત. ના તમારા જ કુટુંબમાં પેલા ભૂદરજીના છોકરા જ્યારે બહારથી છોકરી લાવી ત્યારે ચા મરી ગયા હતા તમે બધા? ત્યારે તો તમે રાજી હતા. મતલબ સમાજનો છોકરો બીજા સમાજની છોકરી લાવે તો ચાલે, પણ સમાજની છોકરી બીજા સમાજમાં ના લાવી જોઈએ. વાહ, જાતિમાં કઈ આવો તો ભેદભાવ ના હોય ને મુખીબા. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 4 અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છે કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. અર્થાત કે મેં જે આ 4 વર્ણોની રચના કરી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ કર્મ અને ગુણના આધારે નક્કી થશે, ના કે એમના જન્મથી. તો પછી આ ભગવાનથી ઉપર ઉઠી અને નવા નિયમ બનાવવા વાળા તમે કોણ? જો ગબ્બુ આમાં મૂળ વાત એમ છે કે કોઈ બીજી સમાજનો છોકરો આપણી દીકરીને ભોળવીને લઈ જાય અને હેરાન કરે તો દીકરી હેરાન તો થાય જ ને. ના ના ભાઈ સાહેબ, તમારું કેવું એમ છે કે જેની હગાઈ મા બાપ કરાવે છે એ હેરાન થતી જ નથી એમ ને? જેટલી લડચીજી બાપાની સમાજમાં આબરૂ હાથ આવવાના ચક્કર. અરે દીકરીના દાગીના વેચીને દારૂ પી ગયેલા એવા તમારા ઘણા શોધેલા જમાઈ છે, એટલે માથા વગરની વાત ના કરો ભગતબા. હા પણ સમાજનો હોય ને તો 5 ગાડિયા લઈ જાય ને હજમાવી કો. હવે બારલો હોય તો કેવું છે ને? બરોબર કીધું ચકા માસ્તરે. આગળ ઘણું બધું વિચારવાનું હોય છે, તમને એ બધું ખબર ન પડે. આ તો ઘંટિયા જ ગાડો વાળે. પણ ડેલિકેટમાં આ બધા ઘંટિયા બાડા હોય છે કે શું? જ્યારે ગાડું વાળે ત્યારે મોઢું જ વાળે. તું કહેતો હોય તો જગુપટ્ટી ગાડાને ત્રીકમાં વેવાઈને ઘર બાજુ વાળું, ગાડું વળી જાય છે ને તારો હબકણે તૂટી જાય છે. ના ના ડેલિકેટ બા, હું તો મજાક કરતો હતો. ઘંટિયા ગાડું વાળી બરોબર જ વાળે. ડેલિકેટ બા, રઘુને ભલે તમે ડરાવો પણ એક વાત યાદ રાખજો કે તમે જે આ કરી રહ્યા છો ને એ બહુ ખોટું છે. ગોપીને છોકરો ગમે જ છે તો એને અહીંયા રહેવા દેવી જોઈએ. બસ કરો આ બધું, ઘણું બધું આપણે લીધું તમારું. હો વાત નહીં, એક વાત કે અમે અમારા સમાજની દીકરીને કોઈ ગોડા હારે પહેણાઈ દઈશું, પણ સમાજ બહાર તો નહીં જવા દઈએ. બરાબર કીધું ડેલિકેટે. હું મારી દીકરીને સમાજ બહાર તો ચારે નહીં પહેણાવું. મતલબ આ ગોઠી હારે કરી નાખો પણ સમાજ બારે નહીં એમ ને? એટલે ગોઠિયાર એટલે તો કેવા શું માંગે છે? હું શું તને ગાડો દેખો છો? હા, ગોઠી હાથે પણ કરી નાખું પણ સમાજ બહાર તો નહીં. શું વાત કરો છો? આવી ખબર હોત તો પેલી મોઢું પડી જાય. મૂકો એ બધી વાત અને આ છોકરીને શોધવાનું શું કરવાનું છે ઈ કહો. મારું મોનો તો સત્તુ સુપારી સિવાય બીજો કોઈ ઉધાર નથી. એના કરતા પોલીસ ફરિયાદ કરી દેવી હારી. આ બધું કરવાથી બદનામી થાય એમ કરો. આપણે ગોપીને હોદવાની જવાબદારી આપણા સમાજના યુવાનોને આપો. બરાબર. જે ગોપીને હોદીને લાવશે એની હારી મુખી ગોપીનું હબકણ કરી નાખશે અને થાર ગાડી તમને ભેટમાં આવશે. જે ગોતીને લાવશે એને. હા ચો જો લો મુખીબા તમારું ગોપી. બેટા ગોપી, તું ચા જઈ હતી, મને ખબર હતી તને મારા વગર નહીં ફાવે. હવે લગ્ન ક્યારે કરાવશો મુખીભાઈ? હમણાં તમે કીધું તો નક્કી કર્યું હતું ને. લો મેં તમારી ગોપી હોધી લાવી. પણ તને આ મળી જો દી મળી નથી ડેલિકેટ બા, મેં જ બગાડી હતી. પણ બાઇકના ટાયરના નિશાન તો ફેક પૂરું થી હતા ને. હા એ તો માસ્ટર મારી પાસે તો બાઈક છે એટલે મેં તો ફેક પૂરના મારા ભાઈબંધનું લાવ્યું હતું, તેને પાછું હાલવા તો જાઉં ને એટલે હું પાછું હાલવા ગયો હતો. અચ્છા, તો આ બધું કરવા પાછળ તું હતો એમ ને? હા ના ના, ખૂબ સારું, ખૂબ હોશિયાર, જબર કામ કર્યું, બહુ હોશિયાર છે તું તો. બાળપણથી હું તો બાળપણથી હોશિયાર જ છો. પણ હું શું આપણે તમે મને કીધું ને થાર રોક્સનું કાળા કલરની મને લાવી જાય તો મને કાળો કલર ખૂબ ગમે એમ. અચ્છા, તારે થાર રોક્સ જોઈએ છે એમ? રોક્સ બેબી 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 તો જી